રાજ્યમાં ઓગસ્ટમાં મેઘરાજાએ રાખ્યો આરામ. 4 ઇંચ પણ વરસાદ ન વરસ્યો. હજુ એક સપ્તાહ વરસાદની કોઈ શક્યતા નહીં. ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 27 ઇંચ સાથે સિઝનનો 75% વરસાદ. છેલ્લા 5 વર્ષમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 2026માં. ધોધમાર વરસાદ દિલ્હી એનસીઆરમાં. અનેક સ્થળે જળજમાવડો. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત. સંગમ વિહાર, દુર્ગા વિહાર અને કનોટ પ્લેસ વિસ્તારમાં ભરાયું આશરે 3 થી 4 ફૂટ પાણી. ઘર અને દુકાનોમાં પણ ફરી વળ્યા વરસાદી પાણી. પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગથી દિલ્હીના જાખીરા અંડરપાસ ફેરવાયો સ્વિમિંગ પુલમાં. ધ્રુવ વિહાર, ખાન માર્કેટ, જયસી રોડ અને ખારાખંબા રોડ પર પાણી ભરાયા. વાહનોની રફતાર પડી ધીમી. સંગમ વિહારમાં વિદ્યાર્થીઓને લઈને જતી વાન ફસાઈ પાણીમાં. ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે દિલ્હીમાં ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમ ટેબલ. 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહિત 15 ફ્લાઇટને દિલ્હી એરપોર્ટથી કરવામાં આવી ડાયવર્ટ. સ્પાઇસજેટ સહિત અનેક એરલાઇન્સને મુસાફરો માટે જાહેર કરી એડવાઇઝરી. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં સતત વરસાદને કારણે વિષમ સ્થિતિ. મિર્ઝાપુર બંધ પાણીના દબાણને કારણે તૂટી ગયો. બંધનું પાણી ગામ સુધી પહોંચતા નુકસાન. ઘર, ખેતર અને દુકાન આવી ગયા પાણીની ઝપેટમાં. હાઈવે પર અવરજવર બંધ. જમીનદારી ડેમ તૂટતા બિહારના બેગુસરાયના બછવાડાના અનેક વિસ્તારમાં જળબંબાકાર. અનેક ગામમાં ફરી વળ્યા ગંગા નદીના પાણી. ખેતરો બેટમાં ફેરવાતા ખેતીને નુકસાન. સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું ડેમનું સમારકામ. વરસાદી માહોલની વચ્ચે બિહારના ભાગલપુરમાં તૂટ્યો તટબંધ. નવગછિયામાં બિહાર સરકારના મંત્રી બુલો મંડલના ઘર નજીક આવેલો તટબંધ તૂટતા અનેક વિસ્તારમાં જળબંબાકાર. સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું રાહત અને બચાવ કાર્ય.